અત્યારે હવે આગળ વધીએ અને આજના મુખ્ય સમાચારો પર નજર કરીએ તો જુઓ, કોફોર્જમાં ગયા શુક્રવારે એક મોટા અધિગ્રહણની જાહેરાત કરવામાં આવી હતી. કોફોર્જે યુએસની એઆઈ કંપનીઓમાંની એક એન્કોરાનું અધિગ્રહણ કર્યું છે અને આ અધિગ્રહણ કેમ મહત્વનું છે અને કઈ રીતે કોફોર્જને ફાયદો થશે તે સમજાવવા માટે જોડાયા છે સહયોગી યતીન મોટા. યતીનજી, જણાવો ખાસ કરીને આ અધિગ્રહણ કેટલું મહત્વનું રહેવાનું છે કોફોર્જ માટે. કોફોર્જની વાત કરીએ તો એક મોટું અધિગ્રહણ તેઓએ અનાઉન્સ કર્યું છે. એન્કોરા જો કે એક અમેરિકન બેઝડ કંપની છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં તેમનો એક મોટો રેવન્યુ સ્ટ્રીમ છે. એ કંપનીનું અધિગ્રહણ કંપનીએ લગભગ $2.35 બિલિયન કર્યું છે. તેમાંનું જે ઇક્વિટી પોર્શન છે એ 17-18 હજાર કરોડનો છે. એનો મતલબ એ છે કે આઉટસાઇડ ઓફ ઇન્ડિયા જે આઈટી કંપનીઓ છે એમાં સૌથી એક મોટો અધિગ્રહણ તમને કોફોર્જમાં થતો જોવા મળી રહ્યો છે એન્કોરાના માધ્યમથી. અને એન્કોરાની વાત કરીએ તો આમાં અત્યારે 2 પ્રાઇવેટ ઇક્વિટી ફંડ છે. એક છે વોકબર્ગ પિન્કસ અને બીજા પ્રાઇવેટ ઇક્વિટી ફંડ જેમ કે એડવેન્ટ બી આમાં શેર હોલ્ડર્સ છે. અને આ જે ડીલ છે એ નોન કેશ છે, એટલે આ જે એક્વિઝિશન છે તેના એવજમાં કોફોર્જ પોતાના શેર્સ ઇસ્યુ કરશે 1815 રૂપિયા પર શેરના હિસાબે. અને પોસ્ટ આ ઇશ્યુઅન્સ લગભગ 20% હિસ્સેદારી એન્કોરાના શેર હોલ્ડર્સની કોફોર્જમાં તમને જોવા મળી શકશે. એન્કોરાની વાત કરીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સિવાય હેલ્થકેર, હાઈટેક અને બીએફએસઆઈ જેવા સેગમેન્ટ્સમાં તેઓ ઉપસ્થિત છે. મેજર રેવન્યુ તેમનું નોર્થ અમેરિકાથી આવે છે. અને ક્યાંક ને ક્યાંક તમે કમ્બાઇન્ડ એન્ટિટીની વાત કરો તો તેના ફાઇનાન્શિયલ્સ બી ઘણા ઇન્ટરેસ્ટિંગ રહેશે. લગભગ અંદાજ એવો છે કે કંપનીની જે રેવન્યુ સ્ટ્રીમ છે એન્કોરાની અને કોફોર્જની એ મળીને ઘણી મોટી થઈ શકશે. ઇનફેક્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઘણા બધા રેમ્પઅપ બાદ એક્સપેક્ટેશન છે કે લગભગ $1 થી $1.5 બિલિયન વચ્ચે યુએસ માર્કેટથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો રેવન્યુ આવે આ પર્ટિક્યુલર એક્વિઝિશનના માધ્યમથી અને કન્સોલિડેટેડ બેસિસ ઉપરથી. અને પર્ટિક્યુલરલી વાત કરીએ તો જે ફાઇનાન્શિયલ્સ છે એ બી ઘણા ઇન્ટરેસ્ટિંગ છે. બંને કંપનીની જે એબિટા માર્જિનની ટ્રેજેક્ટરી છે મળીને લગભગ 14% ઉપર જોવા મળશે. પ્રોફિટેબિલિટીની વાત કરીએ તો $280 મિલિયન આસપાસ FY27નો પ્રોફિટ મોજવામાં આવે છે બંને કંપનીઝનું જે એડિશન કરીને. અને વાત કરીએ ઈપીએસની તો ઈપીએસ એક્રેટિવ લોંગર ટર્મ પર આ તમને એક્વિઝિશન જોવા મળશે એવું મેનેજમેન્ટનું કહેવું છે. બ્રોકરેજીસે બી કહ્યું છે કે લોંગ ટર્મમાં કદાચ આ એક્વિઝિશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અને નોર્થ અમેરિકાના બિઝનેસમાં એક સારો સહયોગ આપે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી એક ફોકસ રાખતા રહીશું આ બધા પર. આભાર યતીનજી અમારી સાથે જોડાઈને આ સમગ્ર ડીલ વિશે ઊંડાણપૂર્વક જણાવવા બદલ. ખાસ કરીને જુઓ, એક લાંબા ગાળે એક કોફોર્જને ફાયદો થતો દેખાશે આ ડીલથી એવું અત્યારે તો આપણે ખાસ માની રહ્યા છે. પરંતુ આ અંગે શુક્રવારે એક કોલ પણ થયો હતો અને કોલમાં મેનેજમેન્ટે આ અધિગ્રહણ અંગે શું ખાસ વાત કરી છે આવો પહેલાં એ પણ સાંભળી લઈએ. The acquisition of Encora is a defining moment for our organization. And I mean a defining moment. Born in the Silicon Valley, California, Encora is one of the select technology services firms with an AI native DNA that provides software engineering services for digital native companies and Fortune 1000 enterprises. Encora works at the convergence of AI, cloud, data, with service offerings that span intelligent process design, agent native product engineering, core modernization, AI foundation, data readiness, and AI ops. This will reposition Coforge as a player with scaled up nearshore delivery capability in LATAM, with an exceptional engineering and AI talent base servicing US clients. Encora has a large and widespread nearshore delivery capability with more than 3,100 delivery team strength in its LATAM delivery centers. It will significantly expand the West and the Midwest US client footprint of Coforge. Pre-acquisition, as you know, only 25% of Coforge's North America geo unit revenue came from the US West and Midwest. This acquisition will provide a fillip to Coforge's North America growth plans. Coforge's North America business is expected to jump by around 50% to $1.4 billion post-acquisition. The combined firm will now have 45 $10 million plus highly scalable relationships. તો જો આ તો ખાસ થઈ કોફોર્જની વાત કે જ્યાં ઘડી આજે આપણને અધિગ્રહણના સમાચાર આવતા દેખાયા બાદ થોડુંક દબાણમાં છે સ્ટોક. સવારે એક સારી પોઝિટિવિટી પણ જોવા મળી હતી પરંતુ ફરી પાછો એક દબાણમાં આવતો દેખાયો છે એટલે એના પર એક નજર ખાસ રાખીશું. પરંતુ આગળ